લાલ ભીંડીનો કલર સારો બાકી મસ્ત છે. કલર એ મસ્ત છે ને શાક એ બહુ મસ્ત બને, એકદમ સારું. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આ લાલ ભીંડીનું શાક ખાવાનું છે અને આમ શરીર માટે સારું ને ટેસ્ટી. જોઈ લો લાલ ભીંડા કેવું બનશે શાક? શાક બનશે સારું, ટેસ્ટી. ટેસ્ટી ખેતરના ભીંડા હોય તો મસ્ત જ બને ને. લાલ ભીંડા જો મિત્ર આવા છે, તાજા ભીંડા, તાજા તાજા. આ શાક આખા ભીંડાનું શાક કરીને તમને બતાવીશું. આ ભીંડીનું શાક બનાવીએ તો આ વિડીયો અંત સુધી જોજો ને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે ખેતરના ભીંડા અને તાજા તાજા તો બહુ મસ્ત જ બને ને શાક. આખા ભીંડાનું શાક એમને. હા, લાલ ભીંડા આજ બનાવી છે આખા, કેવા ટેસ્ટિંગ બને એ જોઈ. અંત સુધી વિડીયો જોઈજો. હાલો તો આ ભીંડા આપણે હવે લૂસી નાખીએ બધાય. ધોઈ તો નાખાશે પણ લૂસવાય પડે નકર ચીકણું શાક બને પાછું. લૂસીને પછી આપણે ભીંડા બધા મોળ નાખ્યું. આવી રીતે લૂસ નાખવાના બધા. આ રીતે બધા લૂસ નાખવાના. પછી આખી ભીંડીમાં ત્યાં કાપી નાખવાના. આવી રીતે આમ શીરો કરી દેવાનો. પછી આપણે આગળ બધા મસાલો ભરી લેવામાં. આવી રીતે બધા એમ મોળ નાખવાના. લાલ ભીંડીનો કલર સારો બાકી મસ્ત છે. કલર એ મસ્ત છે ને શાક એ બહુ મસ્ત બને, એકદમ સારું. આવી રીતે બધા મોળી નાખવાનું. આ રીતે બધા ભીંડા મોળ નાખાશે. હવે આપણે આના મસાલો બધો ભરી નાખીએ. તો મસાલો ભરો હાલો. હાલો બધું તૈયાર કરી. આ લાલ છે અને આ લીલો છે. હાલો આપણે હવે બધા મસાલા તો તૈયાર કરી લઈએ. આ છે મરચું લાલ. મરચું થોડુંક વધુ હોય તો સારું લાગે. થોડુંક નાખશું લાલ છે. આ ચટણી એટલી સારી લાગે. બે જાતનું મરચું નાખ્યું ને, બે મિક્સ કરીએ ને તો સારું થાય. કાશ્મીરી છે ને, હા, કાશ્મીરી પણ મરચું નાખો તો સારું બનશે. આ છે હળદર. હા, નાખ દઈએ વઘાણી આપણે. વઘાણો પેટમાં ન દુખે. હા, એટલે થોડીક વધારે નાખવી પડે. આ ધાણા જીરું નાખી દઈએ તો એનો સ્વાદ સારો આવે. આ દેશી ટાઈપ બનાવવાનું લાગે. આજે એવું બનાવવાનું. દેશી કાઠિયાવાડી શાક. આ છે મીઠું. મીઠું થોડુંક મીડિયમ નખાય એટલે ખારું બહુ ન થાય. થોડુંક વધુ નાખી દે તો ડબલા પકડવા પડે. બહુ ન નખાય. અત્યારે આપણે એટલું અડધું પાવડું તેલ નાખીએ પછી પાછું વઘારવા ટાણે નાખીશું. આમાં હું થોડુંક જાડો મસાલો હોય ને તો ભરેલા લાગ આવે ભીંડીમાં. આને એમનો નહીં, આને પછી આમ બધું મિક્સ કરી દેવાનું. મસાલાની સુગંધ તો બહુ સારી આવે છે. કોરો મસાલો થઈ ગયો. તો કોરો મસાલો થઈ ગયો. આવું જ ભરાય એમાં. બરાબર પાછું ભીંડામાંથી બહાર નીકળી જાય. વધુ તેલ ના ખાઈ ગયું હોય તો મસાલો બધો આવો જોઈએ. તો આવી રીતે આને ભરી લેવાનું. બધા આ છે ભીંડો છે, એના મરચું અંદર નાખી દેવાનું. એટલે
આવી રીતે બધે ભરાઈ ગયું ને એમ. ને આખા ભીંડાનું શાક બને છે. એ જિજ્ઞેશભાઈને ફાવતું લાગે. તને ફાવે ભરતા? વિઘ્નેશભાઈને એમ થાય કઈ બને ને કઈ હું ખાઈ લઉં. બહુ ભૂખ લાગી અને આખી ભીંડીનું શાક બહુ ભાવે. હે ઝીંગા? ભાવે ને? કા હું ઝીંગા? તારે બનાવતા શીખવું છે ભીંડાનું શાક? બનાવતા શીખી જાની? કારીગર થઈ જા ને. નીના ભીંડા છે તો ભરેલા. બે જાતના છે ભીંડા. જવો લાલ છે ને નીલાય છે. લાલ ભીંડાનું શાક એકવાર ખાવ, બાર બાર ખાવ. જિગ્નેશભાઈ ગોઠવતા જાય છે. હે ઝીંગા? એ ઝીંગા એને ભાવે? કેટલી ભીંડી ખાવાની છે? લાટ ના રોટલી હારે ખાવાની છે કે રોટલી હારે? રોટલી આરે રોટલી હારે. રોટલો ન ભાવે? નહીં, રોટલી ના ભોગીશો એમ ને? રોટલી હારે ખાવાની છે તે રોટલા હારે? રોટલી આરે રોટલી હારે. ઓલા આપણે અડધો પાવડો નાખ્યું હતું તો આમાં આપણે 2 પાવડા નાખીએ એટલે શાક બની જાય સારું. હવે તેલ જરીક આવી જાય પછી આને આપણે વઘાર નાખવાનું. કમ્પ્લીટ થઈ જશે ભીંડા. જવો મિત્રો, તેલ આવી ગયું છે તો આપણે હવે બધા ભીંડા નાખી દઈએ એમાં. આવી રીતે બધા નાખી દેવાના. જાઓ મીડિયમ ગેસમાં રાખવાનું એટલે સારી ચડી જાય. મીડિયમ ગેસ રાખવાનો. કેટલી ઘડી રાખવાનું? 10 થી 15 મિનિટ થવા દેવાનું. માથે છાઈ મૂકીને એમાં થોડું પાણી નાખી દેવાનું એટલે વરાળ બધી ચડી જાય બધી ચીંગી. મિક્સ બધું થઈ જાય. આવી રીતે મિક્સ થઈ જાય બધું. જો મિત્ર, લાલ ભીંડીનો કલર કેમ બદલી ગયો? પછી આમ થાળી મૂકી દેવાની માથે. પછી આમ પાણી નાખી દેવાનું 1 ગ્લાસ એટલે એને વરાળે બધું. પાણી નહીં નાખવાનું જોઈએ નકર શીકણું શાક બને. 1 ગ્લાસ પાણી નાખી દે એટલે ધીમે ગેસમાં ધીમું રાખવાનું. ગેસ એટલે ચડી જાય. 10 થી 15 મિનિટમાં શાક તૈયાર થઈ જાય. ચાલો મિત્રો, જો આ રીતે ભીંડી તૈયાર થઈ ગઈ છે. શાક બની ગયું ભીંડાનું, આખા ભરેલા ભીંડા. આ રીતે શાક બન્યું છે. આ ભીંડા શાક બની ગયું છે. હવે તો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.